કવાંટ તાલુકા પંચાયત કચેરી દ્વારા આજરોજ 15મો નાણાપંચ તાલુકા કક્ષા 20%નું આયોજન વર્ષ 2021-22 અંતર્ગત 11 પીવાના પાણીના ટેન્કરોનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં એક ટેન્કરની કિંમત 1,50,000 રૂપિયા છે। તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ પિન્ટુભાઈ વિજયભાઈ રાઠવા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ ભારેશભાઈ રાઠવા, ગુજરાત યુવા મોરચા ભાજપા ઉપપ્રમુખ મુકેશભાઈ રાઠવા, કવાંટ તાલુકા પંચાયત સદસ્યો, કવાંટ તાલુકા ભાજપ પ્રમુખ દ્વારા દરેક ટેન્કરોની પૂજા કરીને ઝંડી લીલી આપી હતી। ગ્રીષ્મ ઋતુની શરૂઆતથી જ કવાંટ તાલુકામાં પીવાની પાણીની સમસ્યા ચાલી રહી છે, ત્યારે કવાંટ તાલુકા પંચાયત દ્વારા અગાઉ પણ 12 પંચાયતમાં અને હાલમાં 11 પંચાયતોમાં પીવાના પાણીની ટેન્કર આપતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો છે। તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ પિન્ટુભાઈ રાઠવાએ જણાવ્યું તે જોઈએ। હર 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 જય શ્રી રામ। નર્મદા मैया की, गंगा मैया की, सरस्वती मैया की, गोदावरी मैया की, भारत माता की। पानी અહીંયા આવી જાય એવું રાત્રે બેહવું પડે। ટેન્કર ટ્રેક્ટર કવાંટ તાલુકામાં પાણીના ટેન્કરનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં અલગ અલગ ગામના 11 જેટલા ટેન્કરો છે। હમણાં ઉનાળાના સમયમાં ખૂબ પાણીની સમસ્યાના હોવાના કારણે અમે વહેલી તકે પાણીના ટેન્કરોનું વિતરણ કરવામાં આવ્યું। આ 15મું નાણાપંચના ટેન્કરો છે અને આજરોજ અલગ અલગ ગામથી સરપંચો અને આગેવાનો આવ્યા અને ખૂબ આનંદની લાગણી મળી। કવાંટ તાલુકા પંચાયત કારોબારી ચેરમેન પિન્ટુભાઈ રાઠવા।